મધ્યપ્રદેશના દેવાસ ખાતે નેશનલ સ્તરની સોફ્ટ ટેનિસમાં ભરૂચ જિલ્લાના 3 ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાએ ઝળક્યા હતા. દેવાસ મધ્યપ્રદેશ ખાતે તારીખ 10 થી 14 ડિસેમ્બર દરમિયાન યોજાયેલી નેશનલ સ્તરની સોફ્ટ ટેનિસ સ્પર્ધામાં ભરૂચ જિલ્લાના ખેલાડીઓએ શાનદાર દેખાવ કરી જિલ્લાનું નામ રાષ્ટ્ર ફલક પર ઉજાગર કર્યું છે. ગુજરાત તરફથી ભાગ લેનારા ભરૂચ જિલ્લાના કુલ 14 ખેલાડીઓએ મળીને 3 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. સમગ્ર સ્પર્ધામાં ગુજરાત રાજ્યએ કુલ 4 ગોલ્ડ, 4 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. અંડર 14 ઇન્ડિવિજ્યુઅલ ઇવેન્ટમાં કશ્યપ નિલેશ પટેલે ઉત્તમ રમત પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ, જ્યારે અંડર 14 બહેનોની કેટેગરીમાં ખનક શ્યામ પટેલે ગોલ્ડ મેડલ મેળવી ભરૂચને ગૌરવ અપાવ્યું. ટીમ ઇવેન્ટમાં હેમ મહેતાએ ગુજરાત ટીમ માટે ગોલ્ડ મેડલ જીતવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. ટીમ ઇવેન્ટમાં જસ દરજી, વ્રજ પટેલ અને એરિક પરમારે સમન્વયસભર રમતથી બ્રોન્ઝ મેડલ મેળવ્યો. અંડર 14 ભાઈઓમાં કશ્યપ પટેલ અને રિયાન્સ મકવાણાએ કઠિન સ્પર્ધા વચ્ચે સિલ્વર મેડલ મેળવ્યો, જ્યારે અંડર 17 બહેનોમાં જીવિકા શાહ અને ખૂબી જૈને પણ સિલ્વર મેડલ જીતી ગુજરાતની મેડલ ટેલીમાં ઉમેરો કર્યો. ભરૂચ જિલ્લાના ખેલાડીઓની આ સફળતા તેમની કઠોર મહેનત, શિસ્તબદ્ધ તાલીમ અને રમત પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પરિણામ છે. કોચ આર્ચી ગોહિલ, રાહુલ પાટીલ, મહિદીપસિંહ ગોહિલના માર્ગદર્શન, પરિવારજનોના સહયોગ અને જિલ્લા રમતગમત વિભાગની સુવિધાઓએ આ સિદ્ધિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિભા રાહુલ અને રમતગમત અધિકારી રાજનસિંહ ગોહિલે તમામ વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવી ભવિષ્યમાં રાજ્ય, રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ સફળતા માટે શુભેચ્છા વ્યક્ત કરી હતી. હું કનક પટેલ, લવલ ટેનિસ એકેડમીની પ્લેયર. હું અંડર 14 કેટેગરીમાં મધ્યપ્રદેશ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે મારી માટે સપનું પૂરું થવા જેવું હતું. આ સફળતા મારી નથી. આ સફળતામાં મારા કોચિસના માર્ગદર્શન, માતા પિતાના બ્લેસિંગ્સ અને પરિવારના સહયોગ વિના આ શક્ય નહોતું. હું મારા સ્કૂલ QSCS નો પણ આભાર માનું છું. કઈ રીતે આખી તૈયારી કરીને આખું ગેમ્સ રમીને જીતી, એની માટે શું કહેશો? અમે લોકો રોજ 7 કલાક લવલ ટેનિસ એકેડમી પર પ્રેક્ટિસ કરતા હતા. ત્યાં અરાઉન્ડ 64નો ડ્રો હતો અને એમાં મારી સામે ફાઇનલ્સમાં આંધ્રપ્રદેશની પ્લેયર હતી. એ ઘણું સારું રમતી હતી, બટ મેં સારો પ્રયાસ કરીને એને 3 લવથી હરાયો હતો. તમારા જેવો સ્ટુડન્ટ છે તેને શું સંદેશો કરો? અત્યારે જ અસ્મિતા લીગ થઈ હતી લવલ ટેનિસ એકેડમી પર. એમાં ભરૂચના MLA આવ્યા હતા. એમને અમને બહુ મોટિવેટ કર્યા અને બધા જ છોકરાઓને પણ બહુ મોટિવેટ કર્યા, જેનાથી અમે લોકો આટલું સારું કરી રહ્યા છે અત્યારે. મારું નામ હેમ પરેશ મહેતા છે. હું છેલ્લા 7 વર્ષથી લવલ ટેનિસ એકેડમીમાં શ્રી રાજનસિંહ ગોહિલ, મહિદીપસિંહ ગોહિલ, આર્ચી ગોહિલ અને રાહુલ પાટીલ પાસે સોફ્ટ ટેનિસ અને લોન ટેનિસની ટ્રેનિંગ લઉં છું. હું હમણાં જ 69મી નેશનલ ગેમ્સમાં ગુજરાત ટીમનું અંડર 19માં પ્રતિનિધિત્વ કર્યું હતું. તેની માટે હું સતત 7 કલાક દરરોજ મહેનત કરતો હતો. ત્યાં કુલ 16 ટીમો હતી, જેમાંથી ગુજરાતની ટીમને ગોલ્ડ મેડલ મળ્યો હતો. ત્યારબાદ 64 લોકો સિંગલ્સમાં હતા, જેમાંથી મેં બ્રોન્ઝ જીત્યો હતો. હું મારા કોચ, મારી સ્કૂલ ક્વીન ઓફ એન્જલ્સ કોન્વેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ અને મારા માતા પિતાનો આભારી છું કે તેઓ મને હંમેશા સપોર્ટ અને મોટિવેશન આપતા રહે છે.